ભરૂચ ખાતે મક્તમપુર ખાતે 2 અને 5 કિલોમીટરની મેરેથોન દોડ યોજાઈ હતી. શ્રવણ વિદ્યા મંદિર સંચાલિત હરિઓમ આશ્રમ પ્રેરિત તથા બટુકનાથ વ્યાસ શાળા અને જલારામ પાત્રાના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોન દોડમાં અલગ અલગ વય જૂથમાં કુલ 435 ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. શ્રવણ વિદ્યા મંદિર સંચાલિત હરિઓમ આશ્રમ પ્રેરિત તથા બટુકનાથ વ્યાસ શાળા અને જલારામ પાત્રાના સહયોગથી તારીખ 27 ડિસેમ્બરના રોજ મક્તમપુર ખાતે 2 અને 5 કિલોમીટરની મેરેથોન દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોન દોડનો પ્રારંભ મક્તમપુર સ્થિત શ્રવણ વિદ્યા મંદિરથી થઈને બોરભાથા બેટ, નર્મદા બંગલો, દુબઈ ટેકરી, નિઝામવાડી તથા જડેશ્વર પંચાયત વિસ્તારમાંથી પસાર થઈ પરત શ્રવણ વિદ્યા મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. આ મેરેથોન દોડમાં અલગ અલગ વય જૂથમાં કુલ 435 ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ સેવા સદન પ્રમુખ વિભૂતિબા યાદવ, મારુતિસિંહ અટોદરિયા, હરિઓમ આશ્રમ સુરતના ટ્રસ્ટી જીમિતભાઈ, કારમિલબેન, પંકજભાઈ, જગજીવનભાઈ અને આરોગ્ય વિભાગના ડોક્ટર ઉન્નતિબેન તથા ડોક્ટર સુનિલભાઈ, બટુકનાથ વ્યાસ શાળા પ્રમુખ પિનાકી રાજપૂત તેમજ અર્જુન રાવલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા વિજેતા ભાઈ બહેનોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.